વિભાગ હિંમતનગર દ્વારા એક હેલ્થ ચેકઅપ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં હિંમતનગર ખાતે ફરજ બજાવતા મીડિયા કર્મીઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા। સાબરકાંઠાના હિંમતનગર ખાતે કેન્દ્ર તેમજ રાજ્ય સરકાર દ્વારા ફિટ ઇન્ડિયા ફિટ મીડિયા અંતર્ગત સાબરકાંઠા જિલ્લા માહિતી વિભાગ તેમજ રેડક્રોસ સોસાયટી દ્વારા રિપોર્ટરો માટે હેલ્થ ચેકઅપનું નિઃશુલ્ક આયોજન કરાયું હતું, જે અંતર્ગત રજીસ્ટર્ડ થયેલા મીડિયા કર્મીઓ માટે વિવિધ પ્રકારના બ્લડ ટેસ્ટ સહિત એક્સરે અને હૃદય સંબંધી ટેસ્ટ કરાયા હતા। જો કે આ તબક્કે વાત કરતા રેડક્રોસ સોસાયટીના ઉપપ્રમુખે જણાવ્યું હતું કે કેન્દ્ર તેમજ રાજ્ય સરકાર દ્વારા ફિટ ઇન્ડિયા ફિટ મીડિયાના કોન્સેપ્ટ મહત્વનો છે। મીડિયા એ દેશનો ચોથો આધાર સ્તંભ છે, ત્યારે તેનું ફિટ રહેવું પણ એટલું જ જરૂરી છે, જે અંતર્ગત યોજાયેલો આ હેલ્થ ચેકઅપ કેમ્પ મીડિયા કર્મીઓની ફિટનેસ સહિત જાગૃતિ લાવવા પણ મહત્વનો ભાગ ભજવશે તે નક્કી છે। સાથોસાથ પહેલું સુખ તે જાતે નરિયાની યુક્તિ બનાવવા માટે પણ અગત્યની છે। આ જે પ્રોગ્રામ છે ફિટ ઇન્ડિયા ફિટ મીડિયા એ ગુજરાત સરકાર અને ગુજરાત રેડક્રોસ સોસાયટી એ તરફથી કરવામાં આવેલ છે। આજે હિંમતનગરમાં જે મીડિયા છે, મીડિયા જે પત્રકારો છે એ સૌ માટે તપાસ રાખવામાં આવેલી છે, જેમાં લેબોરેટરીની તપાસ થશે, કાર્ડિયોગ્રામ થશે અને સાથે સાથે એક્સરે બી પાડવામાં આવશે। તો જો મીડિયા ફિટ હોય તો સમાજ બી ફિટ રહેશે અને એક જાતની અવેરનેસ ઊભી થશે કે આપણે હેલ્ધી રહીશું તો કામ સારું કરી શકીશું। એટલે જ આપણે કહેવામાં આવે છે કે પહેલું સુખ તે જાતે નર્યા। જો સ્વસ્થ હોઈશું શારીરિક અને માનસિક બંને રીતે તો આપણું કામ સરળ થઈ જાય છે। એટલે આજનો જે આ પ્રોગ્રામ છે એમાં સૌ મીડિયાને હિંમતનગરના જે છે બોલાવેલા છે, ઘણા બધા લાભ લેવાના છે। આ પ્રોગ્રામને લગતા એક મહત્વપૂર્ણ મુદ્દો એ છે કે મીડિયા કર્મીઓની સ્વાસ્થ્ય જાગૃતિ કે જેનો સીધો અસર પબ્લિક પર પડે છે, તેઓ વધુ સચોટ અને ઝડપી રીતે માહિતી પહોંચાડી શકે છે। આ અભિયાનના માધ્યમથી મીડિયા કર્મીઓને તેમની કામગીરી સાથે સાથે પોતાના સ્વાસ્થ્યને પણ પ્રાથમિકતા આપવાની જરૂરિયાતની સમજ વિધિવત રીતે મળશે।